ગુડ મોર્નિંગ એવરીબડી. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીને વિક્રમ સંવત 2077 જે નવું વર્ષ બેઠું એની મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ, આપણને સૌને તંદુરસ્ત રાખે, હાજર રાખે, આપણે આપણું કામ નિષ્ઠાપૂર્વક બજાવી શકીએ એ માટે પ્રભુ પાસે આશીર્વાદ માગીએ અને આપણા કામમાં આપણે સફળતા મેળવીએ એ માટે ભગવાન પાસે આશીર્વાદ મેળવીએ અને આપણું કાર્ય આજથી નવા સત્રનું શરૂ કરીએ. તો દિવાળી પહેલાંના જે સત્ર હતું એમાં આપણે છેલ્લે પ્રકરણ 4 પૂરું કર્યું. હવે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય આ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલાં તો એ શબ્દ આવે કે ભાઈ ત્રિકોણમિતિ કોને કહેવાય? ત્રિકોણમિતિ કોને કહેવાય? તો કે ત્રિકોણમિતિ શબ્દ ત્રણ શબ્દ ઉપરથી બને છે. અંગ્રેજીમાં એને કહેવાય છે ટ્રિગોનોમેટ્રી. ત્રિકોણમિતિ માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે ટ્રિગોનોમેટ્રી. તો ટ્રાય એટલે 3, પછી ગોન એટલે ટ્રાય એટલે 3, ગોન એ ગ્રીક ભાષામાં બાજુ માટે મુકાતો શબ્દ છે. અને મેટ્રોન, મેટ્રોન શબ્દનો અર્થ થાય માપવું અથવા તો માપન. એટલે કે 3 બાજુ એટલે કે મૂળ ત્રિકોણ, એની બાજુઓનું માપન અને એને લગતો અભ્યાસ કરવાનું જે શાસ્ત્ર છે એને આપણે ત્રિકોણમિતિ તરીકે ઓળખીએ છીએ. તો ત્રિકોણમિતિમાં આપણે 3 બાજુઓના અભ્યાસ, એના લગતા ગુણોત્તર, એને લગતા ખૂણા, એનો અભ્યાસ કરીશું. વ્યવહારમાં ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય? આપણને પ્રશ્ન થાય કે વ્યવહારમાં ત્રિકોણમિતિનો શું ઉપયોગ થાય? તો તમારે પાઠ્યપુસ્તક શરૂ થાય છે 8મું ચેપ્ટર, પેજ નંબર 149 અને 150. એની ઉપર તમને 2-3 સરસ મજાના ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ તમને જો પાઠ્યપુસ્તકમાં કુતુબ મિનાર દોરીને આપેલું છે કે કોઈ એક વિદ્યાર્થી કુતુબ મિનારની મુલાકાતે ગયો અને બેઠા બેઠા એણે વિચાર કર્યો કે આ કુતુબ મિનાર કેટલો ઊંચો હશે, જમીનથી કુતુબ મિનારની ઊંચાઈ કેટલી હશે, એવો એના મનમાં પ્રશ્ન થયો. તો ખરેખર વાસ્તવિક રીતે કુતુબ મિનારની ઊંચાઈ માપ્યા વગર આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને કુતુબ મિનારની વાસ્તવિક ઊંચાઈ માપી શકીએ. આ એનો ઉપયોગ. બરાબર. બીજું એક ઉદાહરણ આપ્યું છે કે એક છોકરી નદી કિનારા પર રહેલા તેના ઘરની અગાસીમાં બેઠી છે. એક છોકરીનું ઘર નદી કિનારે છે, ત્યાં અગાસી પર છોકરી બેઠી છે. નદીના બીજા કિનારે મંદિરના પગથિયા પર રહેલા ફૂલના કુંડાને જોવે છે, ઉપરથી ફૂલને નીચે તરફ જુએ છે. એના વડે જે કાટકોણ ત્રિકોણ બન્યા એના આધારે આપણે કહી શકીએ કે નદીનો પટ, એની પહોળાઈ કેટલી હશે, છોકરી છે એ મકાનની ઊંચાઈ ઉપર કેટલા અંતરે બેઠી છે, એ આપણે માપ્યા વગર ત્રિકોણમિતિની ઉપર મદદથી આપણે કહી શકીએ છીએ. પછી બીજું ઉદાહરણ તમને એક બલૂનનું આપ્યું છે કે ધારો કે હવામાં એક બલૂન ઉડાડવામાં આવે છે. આ બલૂનને એક છોકરી જુએ છે. તેની જાણ કરવા તે પોતાની માતાના પાસે જાય છે કે જો મમ્મી મોટું બલૂન જાય છે. હવે માતા પણ બલૂન જોવા બહાર આવે છે. બંને બલૂન જુએ છે. ત્યારે શરૂઆતમાં જ્યારે છોકરીએ બલૂન જોયું ત્યારે પહેલાં એ સ્થાને હતું. સ્વાભાવિક છે, બલૂન તો હવામાં ગતિ કરતું હોય છે. થોડાક સ્થાન પછી બલૂન બી સ્થાને પહોંચે છે. બરાબર. તો એ બલૂનની ઊંચાઈ જમીનથી કેટલા અંતરે છે? બરાબર. પહેલાં અંતર હતું, ત્યાંથી અંતર કેટલું કાપ્યું? આ બધા આપણે માપ ગણતરી ઉપરથી ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. આ પ્રકરણમાં આપણે કાટકોણ ત્રિકોણમાં રહેલા લઘુકોણની સાપેક્ષમાં તેની બાજુઓના ગુણોત્તર વિશે ચર્ચા કરીશું. ત્રિકોણમિતિ
નું મૂળ જે ત્રિકોણ છે એ મૂળ કાટકોણ ત્રિકોણ છે, બરાબર. કાટકોણ ત્રિકોણ હોય એમાં કાટખૂણા સિવાયના બંને ખૂણા લઘુકોણ હોય, જે આપણે જાણીએ છીએ. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બંને ખૂણા હંમેશા લઘુકોણ હોય. એ લઘુકોણને ધ્યાનમાં રાખીને આપણે આ આખો ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. ત્રિકોણમિતિનો બેઝ કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણા સિવાયના જે બે લઘુકોણ હોય એને ધ્યાનમાં રાખીને આપણે આખી ત્રિકોણમિતિનો અભ્યાસ કરવાનો છે. આ આપણે ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ. આ ગુણોત્તરને સંબંધિત કેટલાક આપણે નિત્યસમનો પણ અભ્યાસ કરીશું, જેને આપણે ત્રિકોણમિતિય નિત્યસમ તરીકે ઓળખીએ છીએ. તો દાખલા તરીકે એક કાટકોણ ત્રિકોણ દોરીએ આપણે. કાટકોણ ત્રિકોણ ABC દોર્યો આપણે, જ્યાં B કાટખૂણો છે. એટલે સ્વાભાવિક છે કે ખૂણો A અને ખૂણો C લઘુકોણ થાય. એટલે આપણે ત્રિકોણમિતિમાં જ્યારે કાટકોણ ત્રિકોણ દોરીને ગણવાનું કરીએ, અભ્યાસ કરીએ, ત્યારે કાટખૂણાને ધ્યાનમાં નહીં લેવાનું. કાટખૂણા સિવાયના જે બે ખૂણા હોય એના આધારે સામેની બાજુ અને પાછળની બાજુ એ બે શબ્દો આપણે ભણવાના છે. તો આપણે 9મા ધોરણમાં ત્રિકોણનો તમે લોકોએ અભ્યાસ કર્યો, એમાં કોઈ પણ ખૂણા માટે સામેની બાજુ કઈ કહેવાય અને કોઈ પણ ખૂણા માટે પાછળની બાજુ કઈ કહેવાય ભણી ગયા છો. ખાસ કરીને સામેની બાજુ વધારે આવશે. તો ખૂણો A લઈએ દાખલા તરીકે. ખૂણો A છે તો એની સામેની બાજુ કઈ થશે? તો ત્રિકોણના અક્ષર ક્યાં છે? ABC. એની સામેની બાજુ એટલે કઈ રેખાખંડ થશે? રેખાખંડ BC થશે. એની સહેલી રીત શું છે? ત્રિકોણના અક્ષર ક્યાં છે? તો કે ABC. કયા ખૂણાના આધારે ગણવાનું છે? તો કે ખૂણા A ને આધારે, એટલે એને ધ્યાનમાં નહીં લેવાનો. બાકી કયા બે અક્ષર વધ્યા? BC. એ ખૂણા એની સામેની બાજુ થઈ. એટલે ખૂણા એની સામેની બાજુ કઈ થશે? BC. પછી ખૂણા B ની સામેની બાજુ, તો ખૂણા C ની સામેની બાજુ, B તો કાટખૂણો છે. ખૂણો C ની સામેની બાજુ તો ABC. ખૂણો C એની સામેની બાજુ કઈ કહેવાશે? તો કે AB કહેવાશે. C ની ધ્યાનમાં લેવાનું એટલે કઈ બાજુ આવશે? AB. બરાબર. આપણે કોઈ પણ ખૂણાની સામેની બાજુ જોઈ. હવે ખૂણો A ની પાસેની બાજુ કઈ કહેવાય અને ખૂણા C ની પાસેની બાજુ કઈ કહેવાય એ આપણે જોઈએ. તો કે કોઈ પણ આપણે ભણી ગયા છીએ કે કોઈ પણ ખૂણો હોય એ બે કિરણનો યોગગણ છે, બરાબર. કોઈ પણ ખૂણો છે એમાં જે શિરોબિંદુ હોય, ઉદ્ભવ બિંદુ, એ સામાન્ય હોય. એવા બે કિરણો હોય એક રેખામાં ન આવેલા હોય એ ખૂણો રચે, એવું આપણે ભણી ગયા. તો ખૂણો A છે એમાંથી બે કિરણ ક્યાં નીકળે? AB અને AC. એટલે કે ખૂણો BAC બને છે. તો ખૂણો A છે એમાં આપણે AB ની પાસેની બાજુ કહેવાય, AC ની પાસેની બાજુ કહેવાય. પણ આપણે ભણી ગયા છીએ કે કાટકોણ ત્રિકોણમાં ખૂણા B માટે ખૂણો B કાટખૂણો હોય તો રેખાખંડ AC કર્ણ કહેવાય. ખૂણો B કાટખૂણો હોય તો રેખાખંડ AC કર્ણ કહેવાય. એટલે પાસેની બાજુ AB અને AC બંને છે, પણ AC કર્ણ કહેવાય. એટલે AC ને ધ્યાનમાં ન લઈએ તો ખૂણા A ની પાસેની બાજુ કઈ કહેવાશે? પાસેની બાજુ ટૂંકમાં કહેવાય કાબા. સામેની બાજુ એને ટૂંકમાં કહેવાય સાબા. તો ખૂણા A ની પાસેની બાજુ કઈ કહેવાશે? AB. પાસેની બાજુ લખો ત્યારે એક અક્ષર કોમન આવશે. ખૂણો A છે તો એ આમ આવવો જોઈએ. સામેની બાજુ એક કે અક્ષર કોમન આવે નહીં. ખૂણા C ની પાસેની બાજુ લખીએ તો C ખૂણા માટે પાસેની બાજુમાં BC પણ કહી શકાય અને AC પણ કહી શકાય. C સાથે જોડાયેલા હોય, એક બિંદુ કોમન હોય, એ પાસેની બાજુ કહેવાય. પણ AC તો કર્ણ છે એટલે AC ને ધ્યાનમાં નથી લેતા આપણે. તો બાજુ કઈ બધી? BC. C ખૂણો છે તો આમાં C આવવો જોઈએ તો એ પાસેની બાજુ કહેવાય. પાસેની બાજુમાં ત્રિકોણનો એક અક્ષર કોમન
આવે। આ રીતે આપણે લઘુકોણ જે એ અને સી છે એની સામેની બાજુ કઈ રીતે નક્કી થાય અને પાછળની બાજુ કઈ રીતે નક્કી થાય એ જોયું। હવે પેજ નંબર 151 એની ઉપર તમને ખૂણા કાટકોણ ત્રિકોણમાં દોરીને 6 ત્રિકોણમિતીય વિધેયોની સમજ આપી છે। એ આપણે એક એક વિધેયોની સમજ મેળવીએ। A B C કાટકોણ ત્રિકોણમાં આપણે ભણી ગયા કે કાટખૂણાની સામેની બાજુ હોય એને કર્ણ કહે છે। એટલે રેખા આ બી કાટખૂણો હોય તો રેખાખંડ AC શું કહેવાય? એને કહેવાય કર્ણ। ખૂણો C ની આ સામેની બાજુ કહેવાય ખૂણા C ની સામેની બાજુ અને આ ખૂણા C ની પાછળની બાજુ। AB છે એ ખૂણા C માટે સામેની બાજુ છે અને CB છે અથવા તો BC છે એ ખૂણા C માટે પાછળની બાજુ છે। આ AB બાજુ છે એ ખૂણા A ની પાછળની બાજુ થઈ જાય અને આ જે બાજુ છે એ ખૂણા A ની સામેની બાજુ। બાજુ એક જ છે AB પણ એક ખૂણા માટે સામેની બાજુ કહેવાય ને એક ખૂણા માટે પાછળની બાજુ કહેવાય। તો AB કોની પાછળની બાજુ છે? તો કે A ની। AB કોની સામેની બાજુ છે? C ની। એવી રીતે ખૂણા C માટે સામેની બાજુ કઈ થશે? AB પાછળની બાજુ કઈ થશે? CB અથવા તો BC। બરાબર। હવે આપણે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો એનો આપણે અભ્યાસ કરીએ। તો sin cos tan cot sec અને cosec આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર તમને પેજ નંબર 151 ઉપર આપ્યા છે તે આપણે જોઈએ। તો ખૂણા A નો sin SI ની સ્પેલિંગ આપ્યો છે પાઠ્યપુસ્તકમાં પણ બુકમાં આપણે sin ન લખીએ છીએ। તો ખૂણા A ની sin એટલે શું થશે? ખૂણા A ની સામેની બાજુ અહીંયા આપણે કયો અક્ષર લખ્યો છે? A એટલે એને ધ્યાનમાં રાખીને આ આપણે નામકરણ કરવાનું છે। તો ખૂણા A માટે sin એટલે શું થાય? આ સામેની બાજુ છેદમાં કર્ણ। sin નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ। ટૂંકમાં એને sin A એવું લખાય। ખૂણા A નો sin એટલે કે sin A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ। બીજું વિધેય છે cos A આ sin A કહેવાય। પછી બીજું વિધેય છે ખૂણા A માટેનો છે ખૂણા A નો cosine ટૂંકમાં એને cos કહેવાય। તો cos A એટલે A માટે પાછળની બાજુ છેદમાં કર્ણ। cos A એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ। પછી ત્રીજું છે ટેન્જન્ટ। ટેન્જન્ટ એટલે ટૂંકમાં આપણે tan કહીએ છીએ। tan A એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ। tan A નું આ સૂત્ર છે નિત્ય સમ યાદ રાખવાનું। tan A એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ। ચોથું cot A એટલે ખૂણા A માટે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ। cot છે એ tan નું વ્યસ્ત છે એટલે કે આમાં જે છેદ હોય એનો અંશ થઈ જાય અને આમાં જે અંશ હોય એમાં છેદ થઈ જાય। પછી પાંચમું વિધેય છે sec A। sec A એમાં છે કર્ણ છેદમાં પાછળની બાજુ।
સેક છે એ કોસનું વ્યસ્ત વિધેય છે. સેક એ કોસનું વ્યસ્ત વિધેય છે. એટલે સેક એ બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ. કોસનું વ્યસ્ત છે એટલે આમાં કર્ણ અંશ છેદમાં હતો, આમાં કર્ણ અંશમાં આવી ગયો, આમાં પાસેની બાજુ અંશમાં હતી, આમાં પાસેની બાજુ છેદમાં આવી ગઈ, અને છેલ્લું છે કોસેક એ. કોસેક એ એમાં આવશે કર્ણના છેદમાં સામેની બાજુ. કોસેક એ એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. કોસેક છે એ સાઈનનો વ્યસ્ત છે. સાઈન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે. ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત વિધેય છે. બરાબર? યાદ રાખવાનું કે સાઈન નું વ્યસ્ત એટલે કોસેક, કોસેક નું વ્યસ્ત એટલે સાઈન, કોસ નું વ્યસ્ત એટલે સેક, સેક નું વ્યસ્ત એટલે કોસ, ટેન નું વ્યસ્ત એટલે કોટ, કોટ નું વ્યસ્ત એટલે ટેન. બરાબર? વિદ્યાર્થી મિત્રો, મૂળ બે જ વિધેય છે, સાઈન અને કોસ. સાઈનના છેદમાં કોસ મૂકો એટલે ટેન મળે, કોસના છેદમાં સાઈન મૂકો એટલે કોટ મળે. સાઈનનું વ્યસ્ત કરો એટલે કોસેક મળે અને કોસનું વ્યસ્ત કરો એટલે સેક મળે. આ રીતે આપણે 6 ત્રિકોણમિતીય વિધેય છે એની ઉપર આખું તમારે આ ચેપ્ટર ભણવાનું છે. ક્યાં ક્યાં 6 વિધેય છે ફરીવાર જોઈ લઈએ. પહેલું સાઈન થીટા. ગ્રીક ભાષામાં ખૂણા માટે સંકેત વપરાય છે થીટા અને બોલાય થીટા. થીટા એટલે મૂળ ખૂણો. 45 અંશનો ખૂણો હોય, 30 અંશનો ખૂણો હોય, 60 અંશનો ખૂણો હોય, 90 અંશનો ખૂણો હોય. આપણે અભ્યાસક્રમમાં 0, 30, 45, 60 અને 90 આ 5 ખૂણાનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર? તો થીટા એટલે શું થાય? ખૂણો થાય. સાઈન થીટા એટલે મૂળ સાઈન એ લખો કે કોસ એ લખો, એમાં એ શું દર્શાવે છે? એ ખૂણાનું માપ દર્શાવે છે. એ એટલે શું થાય? ખૂણાનું માપ દર્શાવે છે. દાખલા તરીકે હું cos 45 લખું તો એનો શું થાય? 45 અંશનો ખૂણો ગુણોત્તરમાં લેવાનો છે. પછીના સ્વાધ્યાયમાં આપણે કિંમતની પણ ભણીશું. તો પહેલું સૂત્ર હું યાદ રાખવાનું, સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પછી કોસેક થીટા એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, અને સેક થીટા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. આ 6 વિધેયોનો આપણે અભ્યાસ કર્યો. જો ખૂણાનો માપ સમાન રહે તે રીતે ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણમાં કશો ફેરફાર થતો નથી. ત્રિકોણની બાજુના માપ નાના મોટા કરો, ખૂણો એનો રહે તો ગુણોત્તરના જે મૂલ્ય હોય એમાં કશો ફેરફાર થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું ભણ્યા? ત્રિકોણમિતિનો પહેલાં આપણે પ્રાથમિક પરિચય કેળવ્યો કે ત્રિકોણમિતિ કોને કહેવાય. ત્રિકોણમિતિ શબ્દ ગ્રીક ભાષામાંથી કઈ રીતે આવ્યો તો કે ટ્રિગોનોમેટ્રી અંગ્રેજીમાં, ટ્રાયગોન અને મેટ્રોન 3 શબ્દોનું સંયોજન છે એ જોયું. ગુણોત્તર કોને કહેવાય? કોઈ પણ ખૂણો હોય, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બે લઘુકોણ છે એની માટે સામેની બાજુ કઈ રીતે નક્કી થાય, પાસેની બાજુ કઈ રીતે નક્કી થાય એ શીખ્યા. અને ત્રિકોણમિતિના 6 ગુણોત્તરો સાઈન, કોસ, ટેન, સેક, કોસેક અને કોટ એનો આપણે પરિચય કેળવ્યો. એના સૂત્ર પાકા કર્યા. તમારા બધા સૂત્ર પાઠ લખીને પાકા કરવાના. દાખલા અને લગતો અભ્યાસ આગળના લેક્ચરથી કરીશું. થેન્ક યુ વેરી મચ.